20 ડિસેમ્બરે રાજ્યભરમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાનારી છે। અહીં 280 જેટલા બાર એસોસિએશનની એક જ દિવસે ચૂંટણી યોજવામાં આવશે। પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીના પદ માટે આ ચૂંટણી યોજાનારી છે। 1.36 લાખ એડવોકેટ મેમ્બર્સ આ અંગે મતદાન કરશે। મતદાનના 24 કલાકની અંદર જ પરિણામ પણ જાહેર થઈ જશે। તો સૌથી મોટા અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશનનું પરિણામ 3 થી 4 દિવસની અંદર જાહેર થઈ શકે છે। રોલ ઉપર 1,30,000 વકીલો નોંધાયેલા છે। તે તમામ વકીલો આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મંજૂર થયેલા તમામ મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે। તમામ 280 બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર, જોઈન્ટ સેક્રેટરી, લાઇબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ તેમજ કારોબારી સભ્યોની ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 24 કલાકની અંદર આવી શકશે।